નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. ભગવાન જગન્નાથજી આજે જળયાત્રા નીકળી હતી. ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આરતી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાને ગજવેશમાં દર્શન આપ્યા અને ભગવાનની આરતી મંદિરમાં થઈ. તે પહેલા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરને આરે પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગજરાજે ધ્વજ પતાકા સાથે યાત્રામાં જોડાયા હતા. તો આ સાથે જ યાત્રામાં મેયર પ્રતિભા જૈન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અવિચલ દાસજી પણ આ યાત્રામાં જોડાયા હતા. તો ભજન મંડળીઓ પણ આકર્ષણનું કેન્દ્ર આ યાત્રામાં બની હતી. 108 કળશ સાથે આ યાત્રા નિજ મંદિરથી નીકળી હતી અને ત્યારબાદ ભૂદરના આરે પહોંચી પૂજન અર્ચન કરવામાં આવ્યું, ગંગા પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો. જળાભિષેક પૂર્ણ થયા બાદ ભગવાને ગજવેશમાં દર્શન આપ્યા હતા. ગજવેશમાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ હતી. તે રસ્તા પરથી લઈને અમદાવાદ જગન્નાથજી મંદિરે પણ જોવા મળી હતી. તો ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવ્યું. તે દરમિયાન પણ અનેક લોકો ત્યાં પૂજન દરમિયાન હાજર હતા. તો આ સાથે જ ભગવાન જગન્નાથજી હવે 15 દિવસ માટે મામાના ઘરે રહેશે. અત્યારે મંદિરમાં જ્યારે પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું, આરતી કરવામાં આવી રહી હતી, ત્યારે ભક્તો ગરબે ઝૂમી ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા હતા. એમને હર્ષોલ્લાસ સાથે હરખના જે તેડા કહેવાય એ કરી રહ્યા હતા, કારણ કે હવે થોડા જ દિવસ બાકી છે. 15 દિવસની રાહ છે. અષાઢી બીજ અને ભગવાન જગન્નાથજી રથયાત્રાએ નીકળશે, નગરચર્યાએ નીકળશે. જગતના નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તેમની સૌ કોઈ રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે મારો જગતનો નાથ આવે અને મને દર્શન આપે. બસ વર્ષમાં એક જ દિવસ એવો હોય છે જ્યારે ભગવાન જગન્નાથ દર્શન આપવા માટે પોતે નીકળતા હોય છે અને તેમની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર હોય છે. ત્રણેય સાથે રથમાં બિરાજમાન થઈને જતા હોય છે. ત્યારે આજે જળયાત્રા 15 દિવસ પહેલાં કરવામાં આવે છે અને ત્યારબાદ એમનો જળાભિષેક એ જે 108 કળશમાં જળ લઈને આવે છે તેનાથી જળાભિષેક કરાય છે.